વાગરા તાલુકાના મુલેર ગામ ખાતે એક યુવાનની ખોટી દાદાગીરી કરીને હનીફ ગઢે તેને તથા તેના સાથીઓ દ્વારા પૂર ઝડપે કાર હંકારીને તેને કચડી નાખી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં યુવાન ઘાયલ થયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ સંદર્ભે વાગરા પંથકના મુલેર ગામે દાદાગીરી કરતા હનીફ અને તેના સાથીઓ દ્વારા કરાતી દાદાગીરીને લઈને ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે અગાઉ 2 જણાને ઝડપી લીધા હતા અને ગઈકાલે હનીફ ગઢેને પણ ઝડપી લીધો હતો, જેને લઈને પોલીસે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જો કે પોલીસ પણ આ વખતે આકરી બની હતી અને હનીફને જાહેર માર્ગો પર ઉઘાડા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભર બપોરે કરવામાં આવેલા રિકન્સ્ટ્રક્શનને લઈ તેને જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા. રિકન્સ્ટ્રક્શન સમયે ગ્રામજનો સ્થળ પર દોડ્યા હતા. ગામના આરોપીના ભાઈગીરીભર્યા વર્તનથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે માથાભારે હનીફ વિરુદ્ધ કાર્યવાહી કરવા 126 ગ્રામજનોએ પોલીસને લેખિત ફરિયાદ પણ કરી હતી, પરંતુ ગઈકાલે પોલીસે आरोपी हनीफ ने कायदाનું ભાન કરાવ્યું હતું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,